હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો તમારા માટે એક ખુશીના સમાચાર છે। ગુજરાતમાં તમારું MBBS અને BDSનું સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થાય એની પહેલાં તમારી ગુજરાતમાં MBBSની નવી 250 સીટની મંજૂરી મળી ગઈ છે। આપણે જ્યારે 2 ઓગસ્ટે આ ચેનલ પર વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે ગુજરાતમાં નવી 350 સીટની મંજૂરી મળી શકે છે અને એમાંથી એ જ સેમ કોલેજની અહીંયા 250 સીટની મંજૂરી મળી છે। અને બીજી તમારી GCSમાં પણ હજુ 50 સીટનો વધારો થઈ શકે છે, પણ એ તમારો થર્ડ રાઉન્ડમાં એડ થઈ શકે છે અને ના પણ થાય, પણ હજુ એની કોઈ ઓફિશિયલ અપડેટ પણ માહિતી આવી નથી અને સેકન્ડ રાઉન્ડમાં તમારી કોલેજ હવે એડ થશે નહીં, કેમ કે આ માહિતી છે એ ઓનલી સેકન્ડ રાઉન્ડની જ છે। સમજ્યા પડી ગઈ? તો ચાલો આપણે જોઈએ કે કઈ માહિતી છે, કઈ સરકારી કોલેજ છે, કઈ પ્રાઇવેટ કોલેજ છે, કેટલી સીટની મંજૂરી મળે છે, આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ESIC મેડિકલ કોલેજ જે નરોડા બાપુનગરમાં આવેલી છે, જે એક સરકારી કોલેજ છે જે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાય છે, જેમાં 50 સીટની મંજૂરી મળી છે। પણ મારા મગજમાં મૂંઝવણ એ છે, તમે અહીંયા જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા કોટામાં 33 સીટ આપવામાં આવી છે અને ગવર્મેન્ટ કોટા એટલે કે આપણે જે ગુજરાતનું સ્ટેટ કોટા છે એમાં 17 સીટ આપવામાં આવી છે, એટલે કે 33 ઓલ ઇન્ડિયા કોટામાં અને 17 સ્ટેટ કોટામાં 50માંથી। તો આપણે દરેક સરકારી કોલેજમાં ગણીએ કે તમારી સ્ટેટમાં કોઈ પણ કોલેજ હોય તો એની સરકારી કોલેજમાંથી 15% સીટ માત્ર ઓલ ઇન્ડિયા કોટામાં જતી હોય છે, તો 50માંથી આપણે 15% ગણીએ તો તમારી 7 થી 8 સીટ છે એ અહીંયા તમારી ઓલ ઇન્ડિયા કોટા લેવલ જવી જોઈએ। અને જે તમારી MCCની વેબસાઇટ છે જેમાં ખાલી સીટની માહિતી આપેલી છે કે સેકન્ડ રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે, તો એમાં આ કોલેજનો ઉલ્લેખ છે અને એમાં માત્ર 8 જ સીટ ખાલી છે, એટલે કે આપણે સ્ટેટ કોટામાં અહીંયા 42 સીટ મળવી જોઈએ। પણ અહીંયા જે ગુજરાતની વેબસાઇટ પર પણ માહિતી આપેલી છે એને હાલ આપણે સાચી માનીશું, એટલે કે ઓલ ઇન્ડિયા કોટામાં 33 સીટ અને ગુજરાતમાં જે આપણે સ્ટેટ કોટા છે એમાં 17 સીટ આપવામાં આવી છે। હવે બીજી કોલેજ છે જેનું નામ છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા જે મેડિકલ કોલેજ છે, જે રાજકોટમાં આવેલી છે। એ આપણી પ્રાઇવેટ કોલેજ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે, જેમાં નવી 150 સીટની મંજૂરી મળી છે, જેમાંથી આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની 112 સીટ, પછી મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને NRI કોટાની 23 સીટ। પણ જે NRI કોટાની સીટ છે એ માત્ર 3 જ કોલેજમાં ભરાય છે, GMRS 16 અમદાવાદ, GMRS ગાંધીનગર અને GMRS ગોત્રી વડોદરા, એટલે કે બાકી રહેલી પ્રાઇવેટ કોલેજ અને GMS કોલેજમાં NRI કોટાની સીટ ખાલી રહે છે, જેને આગલા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે, એટલે કે GMSની તમારી પહેલા રાઉન્ડમાં તમારી GMSની મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ ભરાઈ નથી, હવે જે NRI કોટાની સીટ છે એ બધી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને સેકન્ડ રાઉન્ડમાં તમારી GMS મેનેજમેન્ટ કોટાની સીટ ભરાશે અને આ સીટ છે એ તમારી થર્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે, એટલે કે તમારી તમે જે આ નવી કોલેજ છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા જે મેડિકલ કોલેજ છે રાજકોટમાં આવેલી છે, એમાં તમે 38 મેનેજમેન્ટ કોટાની સીટ ગણી શકો છો। પછી એક આપણી જૂની કોલેજ છે અહીંયા જેનું નામ છે પારોલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે, જે પારોલ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે, જેમાં પહેલાં 150 સીટ હતી અને હવે નવી 50 સીટની મંજૂરી મળી છે, એટલે કે એ કોલેજમાં હવે 200 સીટ થઈ ગઈ છે। હવે જે નવી 50 સીટની મંજૂરી મળી છે એમાં 37 સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં છે, 5 સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં છે અને 8 સીટ NRI કોટાની સીટ છે, પણ એ તમારી મેનેજમેન્ટ કોટામાં ખબર છે, એટલે તમે જોઈ શકો છો અહીંયા કે તમારી 13 સીટ મેનેજમેન્ટ કોટાની તમે ગણી શકો છો। હવે આ તમને જાણકારી જાણવી છે કે આ કોલેજની ફીસ કેટલી છે, તો ઓફિશિયલ વેબસાઇટ પર હજુ સુધી કોઈ પણ ફીસ જાહેર કરી નથી, પણ આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે આ કોલેજની કેટલી ફીસ હોઈ શકે છે। તો જે ESIC મેડિકલ કોલેજ જે નરોડા બાપુનગરમાં આવેલી છે અમદાવાદમાં, એક સરકારી કોલેજ છે, એની ફીસ છે એ 25,000થી લઈ અને 50,000 સુધીની હોઈ શકે છે। પછી જે એક પ્રાઇવેટ કોલેજ નવી કોલેજ છે જે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા જે રાજકોટમાં આવેલી છે, નવી MBBSની પ્રાઇવેટ કોલેજ છે, એ પ્રાઇવેટ કોલેજ એટલે કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી તમારી 10 લાખ આસપાસ હોઈ શકે છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 20 લાખ લઈ અને 25 લાખ સુધીની હોઈ શકે છે, 20થી લઈને 25 લાખ મેનેજમેન્ટ કોટાની ફીસ હોઈ શકે છે। અને પારુલ મેડિકલ કોલેજની ફીસ તો તમને ખબર જ છે કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી અહીંયા 11,20,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 20,90,000 રૂપિયા એની ફીસ છે આ વર્ષ માટે, અને આગલા વર્ષ માટે તમારી ફીસનો વધારો થશે, તમને વેબસાઇટ પર ઓફિશિયલ માહિતી આપેલી જ છે। હવે આ જે માહિતી છે એ ઓલરેડી મારી જે તમારી વોટ્સઅપ ચેનલ છે એના પર મેં ઓલરેડી આપી દીધી હતી, તમે અહીંયા જોઈ શકો છો। કાલે રાત્રે મેં અહીંયા 2:54 AM એટલે કે રાત્રે મેં તમને સવારે તમે ગણી શકો છો, આજે સવારે મેં તમને અપડેટ આપી હતી અને આજે તમારી ઓફિશિયલ વેબસાઇટ પર 15 તારીખે તમારી 1:25 બપોર તમારી અપડેટ આવી ગઈ છે। જો તમારે આવી વહેલા અપડેટ મેળવી હોય તો તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો। મેં તમને અહીંયા અપડેટ આપી હતી
કે ગુજરાતમાં MBBSની નવી 242 સીટની મંજૂરી મળી છે, એટલે કે 250 સીટ જ છે. પણ જે આપણી ESIC મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં મેં 8 કોલેજ ઓલ ઇન્ડિયા કોટામાં ગણી હતી, પણ અહીંયા તમારી ઓફિશિયલ વેબસાઇટ પર જે માહિતી આપેલી છે એના આધારે એમને 33 સીટ અહીંયા ઓલ ઇન્ડિયા કોટામાં ગણી છે. તમે અહીંયા જોઈ શકો છો કે નવી એક સરકારી કોલેજ ખુલી શકે છે જેનું નામ છે ESIC મેડિકલ કોલેજ, જે બાપુનગર અમદાવાદમાં આવેલી છે, જેમાં 50 સીટની મંજૂરી મળી શકે છે. પછી એક નવી પ્રાઇવેટ કોલેજ ખુલી શકે છે જેનું નામ છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ જે મેડિકલ કોલેજ છે, જે આટકોટ રાજકોટમાં આવેલી છે, જેમાં 150 સીટની મંજૂરી મળી શકે છે. પછી એક જૂની પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે, જેમાં 50 સીટનો વધારો થઈ શકે છે, એટલે કે પહેલાં 150 સીટ હતી, હવે ટોટલ 200 સીટ થઈ ગઈ છે. અને મેં તમને એ પણ માહિતી આપેલી હતી કે ESIC મેડિકલ સિવાય કોઈપણ કોલેજની માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર નથી, એટલે કે ESIC જે મેડિકલ કોલેજ છે એની માહિતી MCETની વેબસાઇટ પર હતી, પણ બીજી જે આ બંને કોલેજ છે એની કોઈ માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર નથી. પણ હવે તમારી ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી આવી ગઈ છે. અને મેં તમને એ પણ કીધું હતું કે ધુમાડો ત્યારે જ આવે જ્યારે ક્યાંક આગ લાગી હોય, એટલે કે આ જે માહિતી છે એ સાચી પડવાની પૂરેપૂરી શક્યતા છે. અને આજે તમારી ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી આવી ગઈ છે, એટલે કે હવે તમારી માહિતી સાચી છે. બીજા નંબરમાં તમારી નવી 250 સીટ અહીંયા એડ થઈ છે, તમે ગણી શકો છો. પણ અહીંયાથી તમારી 33 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં ગઈ છે, તમે અહીંયા 33 સીટ ઓછી કરી શકો છો, એટલે કે અહીંયા તમારી 217 સીટ છે એ તમારી ગુજરાતમાં નવી એડ થઈ છે, એટલે તમે માહિતી મેળવી શકો છો. અને તમારી 258 સીટ ઓછી થઈ હતી, એટલે 217 સીટની મંજૂરી મળી ગઈ, એટલે કે હજુ પણ તમારું નુકસાન છે. અમે અહીંયા તમે 258માંથી 217 સીટ નીકાળો તો અહીંયા તમારે કેટલા જશે? 8માંથી 7 જાય તો અહીંયા 1, 5માંથી 1 જાય તો અહીંયા 4, એટલે તમારે હજુ 41 સીટનું નુકસાન છે. પણ જે આપણી GCS મેડિકલ કોલેજ અમદાવાદ છે એમાં પણ 50 સીટનો વધારો માગવામાં આવ્યો છે, પણ એને હજુ કોઈ મંજૂરી મળી નથી. કદાચ તમારું ત્રીજા રાઉન્ડમાં એક કોલેજ એડ થઈ શકે છે. અને જે સ્વામિનારાયણ કોલેજમાં 150 સીટ છે એનો કેસ કોર્ટમાં ચાલે છે, તો એ પણ કદાચ તમારી મંજૂરી મળી શકે છે. પણ GCSની પૂરેપૂરી સંભાવના છે કે 50 નવી સીટની મંજૂરી મળી શકે છે. સમજણ પડી ગઈ? અને જે વિદ્યાર્થીઓને મારું પર્સનલ માર્ગદર્શન જોતું હોય તો પેડ કાઉન્સેલિંગ જોડાઈ શકે છે, કેમ કે હવે તમારું મેનલી સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે. ફર્સ્ટમાં તમે કોઈ પણ અખતરા કરી શકતા હતા, તમને એડમિશન મળે, તમને એડમિશન ના મળે, તમને એડમિશન મળે તો પણ તમે ફીસ ના ભરો, તમે સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં પાર્ટ લઈ શકતા હતા. પણ સેકન્ડ રાઉન્ડમાં ઘણા બધા નિયમો છે, જો તમને એડમિશન મળી ગયું અને તમે જો ફીસ નહીં ભરી તો તમે થર્ડ રાઉન્ડમાં પાર્ટ નહીં લઈ શકો, તમારે નવો પિન પરચેસ કરવો પડશે. એટલે ઘણા બધા નિયમો છે. અને સેકન્ડ રાઉન્ડમાં મેક્સિમમ તમારી 90થી 95% સીટ ક્લોઝ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે પહેલા રાઉન્ડમાં 80% સીટ ક્લોઝ થઈ ગઈ છે. તો તમે મારા પર્સનલ માર્ગદર્શન મેળવવા પેડ કાઉન્સેલિંગ જોડાઈ શકો છો. અહીંયા તમને મારો નંબર આપવામાં આવ્યો છે 85 11 51 55 42, એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પેડ કાઉન્સેલિંગની જે ફીસ છે અહીંયા 7,500 રૂપિયા રાખવામાં આવી છે, તો તમે એ ફીસ ભરી અને કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. સમજણ પડી ગઈ? અને આવી જ માહિતી મેળવવા માટે તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અને પિન કરેલ કોમેન્ટમાં પણ તમને વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. તો બસ આ જ માહિતી તમારી માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી શેર કરો, તો એમને પણ સારા સમાચાર મળી રહે.